જો ફાઇનલી ગાઈઝ આપણે આજ શૂટ કરવા પહોંચી ગયા છીએ ડીસા અને આજે આપણા 2 દિવસ ડીસા પ્રોગ્રામ છે. સવારના વહેલા આવી ગયા હતા પણ વ્લોગ શૂટ નહોતો કરે કારણ કે ટાઈમ જ નહીં મળ્યો. મોર્નિંગમાં પહોંચવાનું હતું આવી ગયા હતા સવારે જાગીને મસ્ત. આ જગ્યા તો પાર્ટી પ્લોટ છે આ બાજુ મસ્ત સ્ટેજ ને લગ્ન લખવાનો પ્રોગ્રામ હતો પતી ગયો છે. અને આજે ભાઈ શૂટ કરી રહ્યા છે દિલ્હીથી સ્પેશિયલ આવ્યા શૂટિંગ માટે. અને હવે પાર્ટી આવેલા ગ્રહ શાંતિ થશે લગ્ન લઈને જ્યાં મકતુપુર. આપણે જે પ્રોગ્રામમાં આવ્યા છે ડેરની જ પાર્ટી છે પણ ડીસા હોય છે અને અહીંયા પ્રોગ્રામ છે આજે હલ્દી. હવે પછી ગ્રહ શાંતિ છે પછી હલ્દી છે હલ્દી પટીને પછી ઘરે જવાનું છે. કાલના સંધ્યા મેરેજ છે જો એની તૈયારી થાય છે. આ ચોરીની તૈયારી ચાલુ છે. નાના નાના છોકરા જેવા રોટું વાળી રહ્યા જો એમને મજા છે જો. હા તો જો ગાઈઝ આપણો હજુ પ્રોગ્રામ નહીં ચાલુ થયો વાગ્યા છે 1 અને છોકરા બોકરા મસ્ત મસ્તી કરી રહ્યા જો કેવા રમવા દોયડા બોયડા ખેંચી રહ્યા. બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે. હજુ પાર્ટી આવી નહીં લગ્ન લઈને જઈશ મકતુપુર. અમારો બધો સામાન અમે રેડી જ રાખ્યો છે જો હથિયાર બધા લોડ કરીને મૂક્યા છે. બધા એક આર્યો હથિયાર દિલ્હીનો છે આ સુરતનો છે આ બધા બીજા હથિયાર પાટણના છે. આ લોટો ડીસાનો છે સ્ટેજ ડીસાનું છે. આપણે છીએ પાટણના તમે મને ઓળખો જ છો. અને આપણા ગામના મહારાજ આવ્યા છે નટુ મહારાજ. વ્લોગમાં તમને બતાવું મને થોડી વાર રહીને જોશે એટલે બેઠા હાલ ઝૂમ કરીને બતાવું. અહીં બેઠા નટુ મહારાજ. આપણા ડેર ગામનો પ્રોગ્રામ છે એટલે નટુ મહારાજની હાજરી હોય. સ્ટેજ બેજ તૈયાર છે વૈકણ ગ્રહ શાંતિ કરવાની છે. જોઈએ પાર્ટી કેટલા વાગે આવે છે. અને આ બાજુ ફૂલ તડકો પડી રહ્યો છે. તો કઈ જો આ છે આજનું હલ્દીનું સ્ટેજ. આજે નવો સેટઅપ આવ્યો હલ્દીનો જો બહુ મસ્ત બનાવ્યો છે જો. આ જગ્યા પર થશે હલ્દી. આમાં જો આ બાજુ હેમાંગભાઈ બેઠા ફોટોગ્રાફર. શું જોવી લે અરે યાર શું જોવી. તો ગાઈ જો આપણે આવી ગયા છીએ ઘરે અને રાતના વાગ્યા છે 10 કમ્પ્લીટ 10 વાગ્યા છે. પ્રોગ્રામ પટીને આપણે આવ્યા ઘરે. હલ્દીમાં મોડું થયું એટલે મોડું થઈ ગયું. ડીસાથી પાટણ આવવાનું હતું એટલે 10 વાગી ગયા આવતા આવતા. હવે કાલ પાછું સંધ્યા મેરેજ રાતના લગ્ન છે એટલે કાલ જવાનું છે 11 વાગે. એટલે હવે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં. અમારા વ્લોગ વિડીયો ગમતા વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો. મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી તમને જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ ગુડ બાય.